ઓકે, લાસ્ટ લેક્ચર કન્ટિન્યુ કરું છું. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં HNO3ની વાત કરી હતી, એની બનાવટ જોઈ હતી અને એના ગુણધર્મ જોયા હતા. અને એક છેલ્લો ગુણધર્મ એવો જોયો હતો કે જે સાંદ્ર HNO3 છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે એ બીજાનું ઓક્સિડેશન કરે છે. સાંદ્ર HNO3 એ બીજાનું ઓક્સિડેશન કરે છે. AU અને AG સિલ્વર અને ગોલ્ડ સિવાય મોટે ભાગે બધા સાથે પ્રક્રિયા કરે છે. હવે HNO3 દ્વારા થતા ઓક્સિડેશનથી મળતી નીપજ, એ ઓક્સિડેશન કરે છે HNO3, ધાતુનું પણ ઓક્સિડેશન કરે, અધાતુનું પણ ઓક્સિડેશન કરે. તો ધાતુ કે અધાતુનું જ્યારે HNO3 વડે ઓક્સિડેશન થાય તો જે નીપજ મળે એ નીપજનો આધાર 3 વસ્તુ પર છે. એક તો HNO3ની સાંદ્રતા, બીજું તાપમાન અને ત્રીજું ઓક્સિડેશન પામનારના સ્વભાવ પર. ધારો કે એનું કોપર એની સાથે પ્રક્રિયા કરે અને કોપરનું HNO3 વડે ઓક્સિડેશન થાય તો એ કોપરના સ્વભાવ પર આધાર રાખે. તો એ ઓક્સિડેશન પામનારના સ્વભાવ પર આધાર રાખે, તાપમાન પર કઈ નીપજ મળશે એ આધાર રાખે, અને સૌથી અગત્યની વસ્તુ HNO3 મંદ હોય તો અલગ નીપજ મળે, HNO3 સાંદ્ર હોય તો અલગ નીપજ મળે, બહુ સાંદ્ર કે બહુ મંદ હોય તો અલગ નીપજ મળે. તો HNO3ની સાંદ્રતા પર નીપજનો આધાર હોય છે. એક મુદ્દો અલગથી યાદ રાખવો છો કે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ, આમ તો ક્રોમિયમ અને એલ્યુમિનિયમ બંને ધાતુ સક્રિય ધાતુ કહેવાય, પણ જેવી એ હવાના સંપર્કમાં આવે એવું ક્રોમિયમની સપાટી પર ક્રોમિયમ ઓક્સાઇડ Cr2O3 અને એલ્યુમિનિયમની સપાટી પર એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3નું પડ જામી જાય અને પડને લીધે એ ધાતુ નિષ્ક્રિય બની જાય. અને એટલે ક્રોમિયમ અને એલ્યુમિનિયમની સપાટી પર તેમના ઓક્સાઇડનું પડ જામતું હોવાથી HNO3માં એ ધાતુઓ દ્રાવ્ય નથી થતી, અથવા તો એ પ્રતિક્રિયાત્મક નથી, નિષ્ક્રિય છે HNO3 સાથે, કારણ કે એની સપાટી પર એના ઓક્સાઇડનું પડ જામેલું હોય છે. એટલે ડાયરેક્ટ ક્રોમિયમ કે એલ્યુમિનિયમના કોન્ટેક્ટમાં નથી આવતી. હવે મૂળ વાત પર આવીએ તો HNO3 વડે જ્યારે ઓક્સિડેશન થાય છે તો એની નીપજ કઈ નીપજ મળે છે. મોસ્ટ IMP લગભગ દર બીજે વર્ષે આ ક્વેશ્ચન પૂછાતો હોય છે. HNO3 દ્વારા થતું ઓક્સિડેશન, નાઇટ્રિક એસિડ દ્વારા થતું ધાતુનું ઓક્સિડેશન. એમાં આપણે ધાતુ તરીકે કોપર અને ઝિંક બે ઉદાહરણ લઈએ છીએ. ધારો કે કોપરની HNO3 સાથે પ્રક્રિયા થાય છે. અહીંયા જો હું HNO3 લઉં છું એ સાંદ્ર છે. જે પણ નીપજ મળશે ધાતુ સાથે જ્યારે પણ HNO3ની પ્રક્રિયા થશે તો એક નીપજ નક્કી CuNO3 ટ્વાઇસ, ધાતુનો નાઇટ્રેટ, કોપર નાઇટ્રેટ મળે, એક નીપજ નક્કી દર વખતે. અને બીજી નીપજ ડિપેન્ડ કરે છે કે HNO3 તમે કેવો લીધો છે. જો હું સાંદ્ર HNO3 લઉં છું તો નીપજ દર વખતે નક્કી NO2 જ મળશે. કોપરની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરું છું તો CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટ અને NO2 મળે છે. હવે સમીકરણને બેલેન્સ કરવાનું છે, તમે બેલેન્સ કરશો, પણ એના માટે એક ટ્રીક છે. તમે જ્યારે પણ સાંદ્ર HNO3 લો છો તો 4HNO3 લો છો. Cu પ્લસ 4HNO3, અહીંયા એક કોપર છે એટલે સ્વાભાવિક કોપર નાઇટ્રેટ એક જ બનશે, CuNO3 ટ્વાઇસ પ્લસ NO2ના 2 અણુ મળશે અને પ્રક્રિયા દરમિયાન 2 H2O છૂટા પડશે. તમે યાદ એવું રાખો છો કે સાંદ્ર HNO3 સાથે NO2 બને છે અને જે ધાતુ હોય એ ધાતુનો નાઇટ્રેટ બને છે. આને બદલે ધારો કે હું ઝિંકની વાત કરું તો ઝિંકની સેમ પ્રક્રિયા, ઝિંક પ્લસ 4HNO3. HNO3 હું સાંદ્ર લઉં છું એટલે જુઓ મેં અહીંયા 4HNO3 લખ્યો. તો મને નીપજ મળે કોપરને બદલે Zn, ઝિંકનો નાઇટ્રેટ ZnNO3 ટ્વાઇસ પ્લસ 2NO2 અને પ્લસ 2H2O. બે સમીકરણ યાદ રાખો છો તમે. બંને સમીકરણ સેમ જ છે, એક જગ્યાએ કોપર છે, એક જગ્યાએ ઝિંક છે. હવે ધારો કે હું મંદ HNO3 લઉં છું, સાંદ્રને બદલે હું મંદ HNO3 સાથે કોપરની પ્રક્રિયા કરું છું, Cu પ્લસ HNO3, પણ અહીંયા હું મંદ HNO3 લઉં છું.
કોપરની HNO3 સાથે પ્રક્રિયા થાય છે તો એક નિપજ નક્કી આ કોપરનો નાઇટ્રેટ એટલે CuNO3 ટ્વાઇસ આ નિપજ નક્કી. એ સિવાય H2O પણ બનશે જ, H2O પણ છૂટો પડશે. અને જ્યારે મંદ HNO3ની હું પ્રક્રિયા કરું છું તો મને નિપજમાં NO મળે છે, નાઇટ્રિક ઓક્સાઇડ. એવું યાદ રાખો છો કે જ્યારે સાંદ્ર HNO3 હતો તો મને NO2 નિપજ મળતી હતી, પણ જો મંદ HNO3 છે તો NO મળે છે. સમીકરણને બેલેન્સ કરું છું તો મંદ HNO3 માટે હું 8 HNO3 લઉં છું, કારણ કે HNO3 મંદ છે એટલે એનું પ્રમાણ સાંદ્ર કરતાં વધારે જોઈએ રિએક્શન પૂરી કરવા. સમીકરણ અહીંયા બેલેન્સ કરશો તો 3Cu પ્લસ 8 HNO3. અહીંયા કોપર 3 છે એટલે CuNO3 ટ્વાઇસ પણ 3 જ બેલેન્સમાં આવશે, પ્લસ 2NO અને H2Oના અહીંયા તમને 4 અણુ મળશે. કોપરની જો હું મંદ HNO3 સાથે પ્રક્રિયા કરું છું તો કોપરનો નાઇટ્રેટ પ્લસ નાઇટ્રોજન ઓક્સાઇડ અને પ્લસ H2O એક સમીકરણ. હવે ધારો કે હું ઝીંકની અતિ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરું છું. ઝીંકની પ્રક્રિયા કરું છું HNO3 ખૂબ મંદ, તો હજી વધારે મંદ એટલે હું અહીંયા 10 HNO3 લઉં છું અને એની પ્રક્રિયા કરું છું. તો ઝીંકનો નાઇટ્રેટ નક્કી, ZnNO3 ટ્વાઇસ એક નિપજ નાઇટ્રેટ નક્કી, બીજી નિપજ H2O પણ નક્કી, અને અહીંયા મને N2O મળે છે. જ્યારે બહુ સાંદ્ર HNO3 હતો તો NO2 મળ્યો, જ્યારે મંદ HNO3 હતો તો NO મળ્યો, અને જ્યારે ખૂબ ડાયલ્યુટ ખૂબ મંદ HNO3 લઉં છું તો N2O મળે છે. અહીંયા પ્રક્રિયા બેલેન્સ કરું છું તો મને મળશે 4Zn પ્લસ 10 HNO3 ગીવ્સ અહીંયા 4 છે તો 4 ZnNO3 ટ્વાઇસ પ્લસ N2O પ્લસ 5 H2O. આ તમે બેલેન્સ કરશો એટલે તમને આવું સમીકરણ મળશે. તો મેં HNO3 દ્વારા થતું ધાતુનું ઓક્સિડેશન, એમાં ટોટલ આપણે 4 પ્રક્રિયાઓ યાદ રાખવાની છે. કોપર અને ઝીંક સાથે સાંદ્ર HNO3ની પ્રક્રિયા અને બંને સાથે મંદ HNO3ની પ્રક્રિયા. હવે હું HNO3ની અધાતુ સાથેની પ્રક્રિયા, જેવી રીતે ધાતુ સાથે તમને 4 પ્રક્રિયા આપી છે એવી રીતે HNO3ની અધાતુ સાથે પણ તમને 4 પ્રક્રિયાઓ આપી છે. યાદ રાખવાની મેથડ સાથે પ્રક્રિયા તમને સમજાવું છું. ધારો કે અધાતુ તરીકે કાર્બનની હું HNO3 સાથે પ્રક્રિયા કરું છું તો કાર્બનમાંથી મને નિપજ મળે છે કાર્બન ડાયોક્સાઇડ. HNO3માંથી મને નિપજ મળશે અહીંયા NO2 અને પ્લસ H2O. જ્યારે હું અધાતુની HNO3 સાથે પ્રક્રિયા કરું છું તો NO2 નિપજ નક્કી દર વખતે, H2O નિપજ પણ નક્કી દર વખતે, અને કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ મળે. હવે બેલેન્સ કેવી રીતે કરો છો? તો આ જે અધાતુ લીધું છે એની પાસે જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એટલા HNO3 તમારે લેવાના. કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કાર્બનની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. એટલે કાર્બનની બાહ્યતમ કક્ષામાં તમને ખબર છે કે કુલ 4 ઇલેક્ટ્રોન છે, તો 4 HNO3 લેવાના. યાદ રાખજો, તમે જેટલા HNO3 લો છો એટલા જ NO2 બનશે. અહીંયા તો 4 HNO3 લો છો તો અહીંયા 4 NO2 બનશે. જેટલા કાર્બન છે એટલા જ CO2 બનશે. એક કાર્બન છે એટલે એક CO2 બને. હવે ઓક્સિજનને બેલેન્સ કરો. અહીંયા ઓક્સિજન કેટલા છે? 4 તરી 12. અહીંયા કેટલા થયા? 8 અને 2 10. 2 ઓક્સિજન બાકી રહ્યા તો અહીંયા 2 ઓક્સિજન માટે 2 H2O ઉમેરી દો. યાદ રાખવાની મેથડ છે, આ કાર્બન સાથે જો HNO3ની પ્રક્રિયા થાય તો Cમાંથી CO2, HNO3માંથી NO2 અને પ્લસ H2O આ અધાતુ સાથેની એની પહેલી પ્રક્રિયા. ધારો કે હવે હું કાર્બનને બદલે એની ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરું છું, એટલે સમીકરણ તમને ખબર પડી કે ફોસ્ફરસની હું HNO3 સાથે પ્રક્રિયા કરું છું. નિપજમાં H2O એક નક્કી નિપજ,
HNO3 કન્વર્ટ ઇન્ટુ NO2 એ પણ ગયા સમીકરણની જેમ નક્કી. અને એવું યાદ રાખવાનું કે P4માંથી H3PO4 બનશે. P4 કન્વર્ટ ઇન્ટુ H3PO4, HNO3 કન્વર્ટ ઇન્ટુ NO2 અને એક વધારાની નિપજ H2O. હવે અહીંયા મેં તમને કીધું એવું HNO3 કેટલા લેવાના? તો ફોસ્ફરસના જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એટલા. ફોસ્ફરસ એટલે 15મા સમૂહનું તત્વ, એટલે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન એક ફોસ્ફરસમાં. 4 ફોસ્ફરસમાં 5 ચોક 20 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા મારે HNO3ના 20 લેવાના, 20 HNO3 લેવાના. 20 HNO3માંથી 20 NO2 બને. આ 20 છે તો NO2 20 બને. અહીંયા ફોસ્ફરસના 4 છે તો H3PO4ના 4 લેવાના, 4 H3PO4. હવે ટોટલ ઓક્સિજનને બેલેન્સ કરીને H2Oની ગણતરી કરું છું. તો અહીંયા ઓક્સિજન કેટલા થયા? 20 તરી 60 ઓક્સિજન છે અહીંયા. અહીંયા ઓક્સિજન કેટલા થયા? 4 ચોક 16 અને વત્તા 40 એટલે 56. એટલે 4 ઓક્સિજન બાકી રહ્યા તો અહીંયા મારી પાસે આવશે 4 H2O. તો ફોસ્ફરસ સાથે HNO3ની સમીકરણ લખીશું. P4 પ્લસ 20 HNO3 gives 4 H3PO4 પ્લસ 20 NO2 પ્લસ 4 H2O. હવે એની સલ્ફર સાથેની પ્રક્રિયા સમજાવું છું. એવું સેમ ધારો કે સલ્ફર S8 છે અને એની હું HNO3 સાથે પ્રક્રિયા કરું છું. HNO3માંથી તો NO2 બનવાનો નક્કી, એક નિપજ H2O નક્કી, અને જે સલ્ફર છે એ કન્વર્ટ ઇન્ટુ H2SO4. અહીંયા S8 છે એટલે H2SO4ના 8 લખી દઉં છું. HNO3 કેટલા લેવાના? તો સલ્ફર એ 16મા સમૂહનું તત્વ છે એટલે એની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન અને 8 છંગ 48. એક સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન તો 8 × 6 કર્યા તો અહીંયા હું 48 HNO3 લઈશ. અને 48 HNO3 છે તો 48 NO2 બનશે. અને H2O હું બેલેન્સ કરીશ આ ઓક્સિજનની સંખ્યાની ગણતરી કરીને. તો 48 × 3 એટલે અહીંયા મારી પાસે 48 × 3 એટલે એને 144 ઓક્સિજન છે હોવા જોઈએ. એમાંથી અહીંયા 8 ચોક 32 ઓક્સિજન અહીંયા મળ્યા મારી પાસે, અને 48 × 2 એટલે 96 ઓક્સિજન અહીંયા છે. એટલે આ બેનો સરવાળો કરું તો મારી પાસે 128 ઓક્સિજન થઈ ગયા. અને 144માંથી 128 માઇનસ કરું તો 16 ઓક્સિજન બાકી રહ્યા, એટલે અહીંયા મને મળશે 16 H2O. સમીકરણ મોસ્ટ IMP છે, ઘણી બધી વાર પૂછાય છે એટલે હું તમને એને યાદ રાખવાની ટ્રીક બતાવું છું. તો મને મળ્યું S8 પ્લસ 48 HNO3 gives 8 H2SO4 પ્લસ 48 NO2 પ્લસ 16 H2O. ત્રીજું સમીકરણ અધાતુ સાથે. અને હવે છેલ્લું HNO3નું અધાતુ એટલે આયોડિન સાથેનું સમીકરણ છે. I2ની હું જ્યારે HNO3 સાથે પ્રક્રિયા કરું છું તો HNO3માંથી NO2 એક નિપજ H2O નક્કી, અને I2માંથી નિપજ મને મળે છે HiO3. હવે ફરીથી અહીંયા આયોડિન એ 17મા સમૂહનું તત્વ છે એટલે આમ જોવા જઈએ તો એની પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન થાય. પણ યાદ રાખવું છે, અને અહીંયા આવે છે ખરેખર 10 HNO3. તો તમે અહીંયા એવું વિચારો છો કે નિષ્ક્રિય યુગ્મ આયોડિનનું કદ બહુ મોટું છે એટલે નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે એની બાહ્યતમ કક્ષામાં 5 જ ઇલેક્ટ્રોન એક્ટિવ છે. તો એ 5 એક આયોડિનના ઇન્ટુ 2 એટલે 10 થયા. એટલે અહીંયા મેં 10 HNO3 લખ્યા. 10 HNO3માંથી મને 10 NO2 મળશે. I2 છે એટલે અહીંયા I2 મૂકવા 2 HiO3 લખીશ. અહીંયા ટોટલ ઓક્સિજનના 10 તરી 30 થયા. અહીંયા 6 ઓક્સિજન અને અહીંયા 20 ઓક્સિજન એટલે 4 ઓક્સિજન બાકી રહ્યા એટલે 4 H2O. તો I2 સાથેનું તમારું સમીકરણ થશે I2 પ્લસ 10 HNO3 gives 2 HiO3 પ્લસ 10 NO2 પ્લસ 4 H2O. તો અહીંયા તમારે આ નાઇટ્રોજનના HNO3ની
રાસાયણિક પ્રક્રિયાઓ અહીંયા પૂરી થાય છે. એ સિવાય આપણી પાસે એક NO3- હાજરીની કસોટી માટેની કથ્થઈ વલય કસોટી એક એક્સપેરિમેન્ટ છે. કથ્થઈ વલય કસોટી કે જેનાથી તમે નક્કી કરી શકો છો કે નાઇટ્રેટ આયન હાજર છે કે નહીં. તો એના માટે આપણે શું કરીએ છીએ કે નાઇટ્રેટ આયન જે છે NO3- એમાં હું FeSO4 ફેરસ સલ્ફેટ ઉમેરી દઉં છું. આ ટેસ્ટ ટ્યુબ છે ધારો કે, એમાં નાઇટ્રેટ આયન હાજર છે, એમાં હું થોડોક FeSO4 ઉમેરું છું ફેરસ સલ્ફેટ. અને આ ટેસ્ટ ટ્યુબને દિવાલને અડકે એ રીતે ધીરે ધીરે એમાં હું H2SO4 ઉમેરતી જઉં છું. ટેસ્ટ ટ્યુબની દિવાલને અડકે એવી રીતે ધીરે ધીરે કરતો એમાં હું H2SO4 ધીરે ધીરે કરીને ઉમેરતી જઉં છું. પ્રક્રિયા મને આવી મળશે. NO3- FeSO4માં Fe2+ છે એટલે એનો Fe+2 પ્રક્રિયામાં ભાગ લેશે ફેરસ આયન, અને H2SO4 નો H+ પ્રક્રિયામાં ભાગ લેશે. હવે આ જે Fe+2 છે એ પ્રબળ રિડક્શન કરતા છે એટલે એ NO3- રિડક્શન કરી અને NO બનાવી દેશે. NO3- રિડક્શન થશે Fe+2 વડે અને ઇટ કન્વર્ટ ઇન્ટુ NO. જેટલો Fe+2નું પ્રમાણ વધારે હશે એટલો અહીંયા NO વધારે બનશે. Fe+2નું ઓક્સિડેશન થઈને Fe+3 બનશે અને એ સિવાય પાણીનો અણુ છૂટો પડશે. તો અહીંયા સમીકરણ મને મળે છે NO3- પ્લસ 3Fe+2 પ્લસ 4H+ gives NO પ્લસ 3Fe+3 પ્લસ 2H2O. આ એક બેલેન્સ સમીકરણ મળ્યું મને કે જેમાં NO3- Fe+2 વડે રિડક્શન થયું અને NO બન્યો. Fe+2 અહીંયા રિડક્શન કરતા છે, એનું પોતાનું ઓક્સિડેશન થયું અને Fe+3 બન્યો. હવે આ જે NO બન્યો એ પ્રક્રિયામાં નહીં વપરાયેલા Fe+2 સાથે પ્રક્રિયા કરે છે. બધો Fe+2 Fe+3માં રૂપાંતરણ નથી પામતો. થોડોક Fe+2 એવો છે કે નથી વપરાતો. તો નહીં વપરાયેલા Fe+2 સાથે NO પ્રક્રિયા કરે છે અને FeH2O6+2 એવો સંકીર્ણ બનાવે છે. હવે મને સંકીર્ણ મળે છે FeH2O6+2. નહીં વપરાયેલા Fe સાથે જે પેલો H2O હતો એ પ્રક્રિયા કરી અને FeH2O6+2 સંકીર્ણ બનાવ્યો. એની સાથે NOની પ્રક્રિયા થાય છે તો મને નવો સંકીર્ણ મળે છે FeH2O5NO. બીજો નવો સંકીર્ણ મળ્યો પ્લસ H2O. અને આ જે NO વાળો સંકીર્ણ મળ્યો એ કથ્થઈ રંગનો છે. મતલબ કે જો પ્રક્રિયા દરમિયાન કથ્થઈ રંગ દેખાય તમને H2SO4 અને દ્રાવણ અને H2SO4ના આંતરાપૃષ્ઠ એટલે જ્યાં સપાટી એકબીજાને અડકતી હોય ત્યાં જો કથ્થઈ રંગ દેખાય તો સમજો તમે કે NO3- આયન હાજર છે. તો NO3- પરખ માટેની આ એક કસોટી છે કે જેને આપણે કથ્થઈ વલય કસોટી તરીકે ઓળખીએ છીએ અને કે જે તમે પ્રેક્ટિકલી લેબમાં કરી પણ હશે. હવે આપણો એક ટોપિક બાકી રહ્યો HNO3ના ઉપયોગો. HNO3ના ઉપયોગો પણ તમારે યાદ રાખવા પડશે. ઉપયોગો પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. એક તો એનો ખાસ ઉપયોગ નાઇટ્રેટની બનાવટમાં થાય છે. દાખલા તરીકે ખાતર તરીકે આપણી પાસે એમોનિયમ નાઇટ્રેટ NH4NO3 એ ઉપયોગી છે. આ ખાતર છે NH4NO3.
અને એની બનાવટમાં આપણે HNO3નો ઉપયોગ કરીએ છીએ, અથવા તો વિસ્ફોટકોની બનાવટમાં HNO3નો ઉપયોગ થાય. એ સિવાય એનો ઉપયોગ પાયરોટેકનિક્સમાં થાય છે. પાયરોટેકનિક્સ એટલે તાપમાન ઊંચું રાખવા માટે. પાયરોટેકનિક્સ, મેટલર્જી એટલે ઉષ્માને લગતું કે તાપમાનને લગતું વિજ્ઞાન. તો તાપમાન ઊંચું રાખવા માટે પાયરોટેકનિક્સમાં તાપમાન ઊંચું રાખવા માટે અથવા તો અન્ય કોઈ પણ નાઇટ્રેટની બનાવટમાં HNO3નો ઉપયોગ થાય છે. તો એક HNO3નો ઉપયોગ થયો આપણી પાસે નાઇટ્રેટની બનાવટમાં. એનો એક બીજો ઉપયોગ છે HNO3નો નાઇટ્રોગ્લિસરીન અને ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇનની બનાવટમાં. નાઇટ્રોગ્લિસરીન અથવા ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન અથવા તો એના જેવા અન્ય કાર્બનિક નાઇટ્રો સંયોજનો, કાર્બનિક નાઇટ્રો સંયોજનોની બનાવટમાં. બીજો ઉપયોગ થયો આપણી પાસે HNO3નો. એ સિવાય ધાતુઓના નિક્ષારણમાં ત્રીજો HNO3નો ઉપયોગ છે ધાતુઓના નિક્ષારણમાં. નિક્ષારણ એટલે ઇચિંગ. ધાતુઓના નિક્ષારણમાં એટલે એને શેપ આપવા માટે, એવું સમજી શકો. દાખલા તરીકે જૂના જમાનામાં પહેલાં કોઇન્સ આવતા હતા ધાતુના, એની પર ચોક્કસ રંગના એના માર્કા હતા, સિમ્બોલ હતા, તો એને ધાતુનું નિક્ષારણ થયું કહેવાય. અને એવું કરવા માટે HNO3નો ઉપયોગ થાય છે. એક ચોથો ઉપયોગ છે રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે. રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે HNO3નો ઉપયોગ થાય. અને એક છેલ્લો ઉપયોગ છે HNO3નો સ્ટેનલેસ સ્ટીલના સાધનોમાં એસિડ ઉપચારમાં એનો ઉપયોગ થાય. એસિડ ઉપચારમાં એટલે ધારો કે સ્ટેનલેસ સ્ટીલના સાધનોને કાટ લાગ્યો હોય કે એની સપાટી ખરાબ થઈ ગઈ હોય તો એના ઉપચાર તરીકે એટલે એના સોલ્યુશન માટે HNO3નો ઉપયોગ થાય છે. તો અહીંયા તમારા HNO3ની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો પૂરા થાય છે. મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે, વ્યવસ્થિત રીતે તૈયાર કરવો જરૂરી છે. થેન્ક યુ.